અમેરિકાએ સોવિયત સંઘને એક પણ બોમ્બ ફેંક્યા વગર હરાવ્યું હતું. કેવી રીતે? કારણ કે તમામ ટોચની યુનિવર્સિટીઓ અમેરિકામાં હતી. કારણ કે તમામ કટિંગ એજ રિસર્ચ અમેરિકામાં થઈ રહ્યું હતું. કારણ કે અમેરિકાની માથાદીઠ આવક સોવિયત સંઘ કરતાં ઘણી વધી ગઈ હતી. એક પણ બોમ્બ ફેંકવો ન પડ્યો અને સોવિયત સંઘ પોતે જ તૂટી ગયું. અને જો બોમ્બ ફેંકવામાં આવ્યો હોત તો શું થાત? બોલો. બંને બરબાદ થઈ ગયા હોત. આજે જે અમેરિકાને તમે વિશ્વની એકમાત્ર સુપર પાવર તરીકે જોઈ રહ્યા છો, તે અમેરિકા બચ્યું જ ન હોત. એ પ્રાણીઓની રીત છે, કોઈની સાથે સીધું શારીરિક રીતે, મટીરિયલ રીતે કે મિલિટરી રીતે ભેડાઈ જવું. ઘણીવાર આ પ્રાણીઓ જેવી રીતની જરૂર પડે છે. આપણે જાણીએ છીએ, આપણે ગીતામાં કુરુક્ષેત્રમાં જોયું છે કે તે પણ કરવું પડે છે. પણ તે કરવાની પણ એક મર્યાદા હોય છે, એક શિસ્ત હોય છે, એક સમજણ હોય છે. એવું ન હોય કે તમે જઈને જાનવરની સામે જાનવર બની જાઓ. તમારે રાક્ષસ બન્યા વગર જ રાક્ષસને હરાવવાનો છે. યુદ્ધ શરૂ કરવું એ એક ગણિત છે. ખબર હોવી જોઈએ કે ક્યારે શરૂ કરવું, અને યુદ્ધ ઘણીવાર શરૂ કરવું પણ પડે છે, બરાબર? પણ યુદ્ધને રોકવું એ એક કળા છે. એ પણ ખબર હોવી જોઈએ કે ક્યાં જઈને આપણા ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે. હવે આને કોઈ રીતે નીતિથી રોકો. આને હવે વધારે વધવા ન દો. આપણે જેટલું કરવાનું હતું, આપણે તેને જેટલો દંડ આપવો હતો તે આપી દીધો. હવે વધારે ન ઉલઝો. અને એનો અર્થ એ નથી કે આપણે કાયર છીએ. એનો અર્થ એ નથી કે આપણે પીઠ બતાવી દીધી. એનો અર્થ એ છે કે હવે આપણે એનાથી પણ મોટી જીતની તૈયારીમાં છીએ.